આ બાજુ પઠાણકોટ હુમલાની ચર્ચા વચ્ચે સંરક્ષણ પ્રધાને કહ્યું કે મારી સહનશીલતા પૂર્ણ થઈ, દેશની સહનશીલતા હવે પૂરી થઈ ગઈ છે, નક્કર પગલાં લેવાનો સમય આવી ગયો છે। એરબેઝની સંપૂર્ણ જવાબદારી કમાન્ડરની હોય છે। પઠાણકોટ હુમલા બાદ અમે તમામ એરબેઝના સુરક્ષા ઓડિટના આદેશ આપ્યા છે અને તાજેતરમાં જ ગુજરાતમાંથી હવાઈ જાસૂસી કરતા પક્ષીઓ ઝડપી પાડવામાં આવ્યા હતા। આ મુદ્દે પણ પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે આ પ્રકારની જાસૂસી તો થતી રહે છે, આ પક્ષીઓ નિર્ધારિત સ્થળે જાય તેવી સંભાવના ઓછી હોય છે। ડ્રોન જેવા જાસૂસી સાધનોનો સામનો કરવા માટે અમે ઉપાયો કર્યા છે। ये होना नहीं चाहिए, ऐसी सैन्य कर सकते, बहुत हो गया। सैन्य की जो क्षमता देश की थी वो खत्म हो गई। हम लोग तो एज ए रक्षा मंत्री मेरी खत्म हो गई, तो इसके ऊपर कुछ ना कुछ जरूर करेंगे। आपको दिखेगा एक बरस राह देखो क्या होता है।